તો વીતી ગયેલું 2024નું વર્ષ છેલ્લા 124 વર્ષનું સૌથી ગરમ વર્ષ રહ્યું. ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે દેશમાં વર્ષ 2024માં વર્ષ 1901 બાદ સરેરાશ સૌથી તાપમાન નોંધાયું છે. વધુ છેલ્લી સદીમાં તાપમાનના વલણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે દર 100 વર્ષમાં 0.68 ડિગ્રી સેલ્સિયસના દરે વધી રહ્યો છે. વર્ષ 2016માં પણ વધુ તાપમાન નોંધાયું હતું. સમગ્ર દેશમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનના વલણોમાં 100 વર્ષમાં અનુક્રમે 0.89 ડિગ્રી સેલ્સિયસ અને 0.46 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2024માં દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશમાં લઘુત્તમ તાપમાનની વિસંગતતા 2.15 ડિગ્રી સેલ્સિયસના નોંધાઈ છે, જે વર્ષ 1900ના દાયકાની શરૂઆતથી સૌથી વધુ છે. આ વધતી ગરમી સ્પષ્ટપણે ગ્લોબલ વોર્મિંગની પ્રતિકૂળ અસરો દર્શાવે છે, જે માત્ર પર્યાવરણીય સંતુલનને જ નહીં પરંતુ કૃષિ, પાણી અને માનવ સ્વાસ્થ્ય જેવા વિવિધ ક્ષેત્રો ઉપર પણ વિપરીત અસર પાડી રહી છે. આ વોર્મિંગ ટ્રેન્ડ ભારત જેવા વિકાસશીલ દેશ માટે ચિંતાજનક છે.